કે ભારતીય રીત પ્રમાણે જ્યારે આપણે મંદિરે જઈએ ત્યારે આપણે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ ને. આપણે 3 રીત છે. વડીલોનો ચરણ સ્પર્શ પણ કરીએ, કોક વખત પંચાંગ પ્રણામ પણ કરીએ, અને પંચાંગ પ્રણામથી આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ છે ને. એ ભારતીય રીત પ્રમાણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કોઈ નાનપણથી ખાલી રોજ 5 કરે ને, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ લખ્યું કે એને ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં. એના હાડકા હંમેશા સ્ટ્રોંગ રહે, કારણ કે બધા હાડકાને એમાંથી એનર્જી મળે છે. તો આપણા મહાન સંતોએ ઋષિ મુનિ આ બધી પરંપરા ગોઠવી છે, સાચી છે. તું કે ના સાચી નથી, એટલે કાં તો તને આ વાતનું જ્ઞાન નથી, અને કાં તો અહમ છે, અને કાં તો તારે સ્વીકારવું નથી, કારણ કે સ્વીકાર પાછું કંઈક કરવું પડે. એટલે ભગવાન વિશે કે ભગવાન સંબંધી કોઈ ક્રિયા વિશે કોઈ સંશય કરવો જ નહીં. More than 50% of it is scientifically proved, અને rest 50% will get proved. વાત સાચી છે. અને હજારો ભક્તોનો જે આંતરિક અનુભવ છે તો હકીકત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આ લૌકિક લાભ છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આપણા આત્માનું કલ્યાણ છે. ધેટ ઇઝ ધી અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ. આપણા મહાન ઋષિ મુનિઓ લખ્યું છે કે આપણને 84 લાખ જાતનું તંત્ર છે. દરેક યોનિમાંથી આપણે પસાર થયા છીએ. આપણે કૂતરા, ગધેડા, બિલા બધામાંથી પસાર થયા છીએ. એવું આપણા મહાન ઋષિ મુનિ આપણે શાસ્ત્રમાં લખેલું છે. 84 લાખ જાતના અવતાર પછી આપણને મનુષ્ય દેહ મળ્યો. એ વખતે બેલેન્સ ઓફ લાઈફ, વિઝન ઓફ લાઈફ એન્ડ અચીવમેન્ટ ઓફ લાઈફ ન લઈ શકીએ તો અગેન ધેટ સર્કલ સ્ટેન્ડ્સ. એ ચક્કર તો પાછું ઊભું જ રહે. એટલે અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ. હવે હું વિઝન ઓફ લાઈફની આગળ એક શબ્દ ઉમેરું છું, એડજેક્ટિવ ટુ ઇટ. અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ ઇઝ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ, આપણા આત્માનું કલ્યાણ થાય, આપણો છેલ્લો જન્મ થાય. એ આધ્યાત્મિક જ્ઞાન છે. આ વાત કદાચ તમને ઓછી મનાય, ઓછી સમજાય, પણ આ વાતમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, કારણ કે જે મહાન વાતો અત્યાર સુધી આપણે મહાન ઋષિ મુનિઓ કથિત સાંભળી, એમણે જ આ બધી વાતો કરેલી છે. ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ રિયલ ફેક્ટ. માટે આ વિઝન ઓફ લાઈફ છે. અગેન આઈ રિપીટ, wonderful academic qualification and a smart professional. Second, a complete family man. Third, a great human being. And fourth, a staunch devotee of God. આ 4 રોલ આપણે સારી રીતે ભજવી શકીએ તો આપણને વિઝન ઓફ લાઈફ આવ્યું કહેવાય. એકવાર તામિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને બધાનું હાથ જોઈને કંઈક જ્યોતિષ ભાગતા હશે. એક યંગ મધર એના નાના બાળકને, 5 વર્ષનો બાળક હશે, એને લઈને ત્યાં ગયા. અને એમને ચાલો જ્યોતિષને કીધું કે મારા નાનો બાળક છે, એનું જરા હાથ જોવો ને. એટલે પેલા જ્યોતિષે કંઈક હાથ જોઈને કહ્યું હશે કે આ બાળક તો બહુ ભણશે નહીં, આનામાં કઈ બહુ વિદ્યારેખા ભગવાને મૂકી નથી, એવું કંઈક કહ્યું હશે. એટલે પેલા માતા હતા એને જરા બહુ દુઃખ થયું, કારણ કે એમને એક સ્વપ્ન હતું કે મારો બાળક ખૂબ સારું અભ્યાસ કરે. બાળકે જોયું કે માતા રડે છે. રડતા રડતા બંને જણા, માતા અને દીકરો બંને ઘરે ગયા. ત્યાં જઈને એને માતાને પૂછ્યું કે માતા કેમ તું રડે છે? ત્યારે માતાએ કહ્યું કે તારા હાથમાં ભણવાની વિદ્યાની રેખા જ નથી. એટલે બાળકે પૂછ્યું ધારો કે હોય તો ક્યાં હોય? એટલે કે માતાએ બતાવ્યું હશે કે આવી કઈક રેખા હોય. પેલો બાળક દોડતો અંદર રસોડામાં ગયો, એક ચપ્પુ લીધું અને રેખા દોરી. લોહીની ધાર છૂટી ગઈ. એની માએ જોયું એટલે ચીસ પાડી બેઠી કે બેટા તે શું કર્યું? પેલા નાના બાળકે કહ્યું કે માં, ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યાની રેખા મૂકતા ભૂલી ગયા હતા તો આજે મેં મૂકી દીધી. I did it. અને બાળકે ખૂબ સારો અભ્યાસ કર્યો. He was the first graduate from his village. એણે એની માતાને કીધું કે હું ખાલી ભણીશ નહીં, હું વિલાયત ભણીશ, અને વિલાયત ભણીને પછી પાછું વિલાયત ભણાવીશ. એ દીકરો મોટો થયો, ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા, ઓક્સફર્ડમાં એ વિઝિટિંગ ફેકલ્ટી થયા, અને આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. વિઝન ઓફ લાઈફ જેની આપણે વાત કરીએ છીએ આજે, એમાં યુવાનો માટે પહેલી વાત આ છે, વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. અને સામે થોડો સંયમ નિયમ પણ જોઈએ. તમે જો મીડિયા પાછળ, સોશિયલ નેટવર્કિંગમાં, સોશિયલ મીડિયા પાછળ 2, 3 ને 4 કલાક રોજના કાઢતા તો ફર્ગેટ ધેટ યુ વિલ હેવ અ ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન. તમારી યાદશક્તિ પણ ખલાસ થઈ જશે, અને તમને યોગ્ય સમયે યોગ્ય વિચારો પણ નહીં આવે. તમારે અત્યારે વિદ્યાવસ્થા છે, તમારે એની જરૂર જ નથી.
જેટલા મા બાપે એમના સંતાનો મેચ્યોર એજમાં નથી આવે અને એમના હાથમાં મોબાઈલ આપ્યો છે અને હાથમાં સ્માર્ટફોન આપ્યો છે અને સ્માર્ટફોનમાં નેટ આપ્યું છે, એ મા બાપ પણ મૂર્ખ અને છોકરાય મૂર્ખ. આ હું એમને વાત નથી કરતો. તમે એમ ના માનતા કે અમે સંતો છીએ એટલે અમને આ વાતની ખબર નહીં હોય. આઈ કમ ફ્રોમ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે, ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. તમે અહીંયા દાદરમાં એક મંદિર જોયું હશે સેન્ટ્રલ રેલવે સ્ટેશનની સામે, અને પાછળ 3,500 કેપેસિટીનો 3 સ્ટોરી, આ 2 સ્ટોરી છે, 3 સ્ટોરી ઓડિટોરિયમ જોયો હશે. ત્યાં ચુન્નાભટ્ટી પાસે અમારી પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ ચાલે છે. અમે એક કે બે સંસ્થાની વાત કરી. આવી પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી 1300 સંસ્થાઓ ઊભી કરી, 1300. સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજીસ એકલાથી ઊભી કરી. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર જાઓ, આબુથી નીકળો ને બોમ્બે સુધી પહોંચો, દર 25-40 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું વન મેન શો કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એમણે જે પુરુષાર્થ કર્યો છે જીવનમાં, અનબિલીવેબલ. એ BAPS સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા, ફ્રોમ 1950 ટુ 2015. દુનિયામાં BAPS સિવાય કોઈ સંસ્થા એવી નથી કે આટલી વિશ્વવ્યાપી હોય અને એ સંસ્થામાં ઇલેક્શન ન થયા હોય અને એક જ પ્રમુખ 65 વર્ષ સુધી રહ્યા હોય. એમાં ગુરુપદે 45 વર્ષ રહ્યા. એમના જીવનમાં એ 18,000 ગામડાઓમાં જાતે ગયા. જાહેર જીવન જીવનારી કોઈ વ્યક્તિને પૂછજો કે 18,000 ગામડામાં જવું એટલે શું? 18,000 ગલીઓમાં નહીં ફર્યા હોય. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 70, 75, 78 ને 80 વર્ષની હતી ને, ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીઓના ગામડામાં એના ઝૂંપડામાં બેસીને આદિવાસીઓને નિર્વ્યસની કરતા અમે આંખે જોયા છે. જબરદસ્ત પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ સમાજના ઉત્કર્ષ માટે. લોકો એમને પત્ર લખતા, પોતાના પારિવારિક પ્રશ્નો હોય, વ્યક્તિગત હોય, સાંસારિક હોય, વ્યવસાયિક હોય, એની માટે સ્પષ્ટ ઉત્તર આપતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે કાલે ઓફિસ જાઓ, તમારે 10 મેલનો જવાબ લંચ પહેલા આપવાનો, તો તમારું શું થાય તમે અત્યારે કલ્પના કરી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 પત્રોના ઉત્તર આપ્યા. રોજ 500 વ્યક્તિઓને મુલાકાત આપતા, એમના પ્રશ્નો સાંભળીને ઉકેલ આપતા. 45 વર્ષ સુધી રોજ સાંજે 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેઠા અને લોકોને ઉપદેશ માર્ગદર્શન આપ્યા. અમારા જેવા 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 750 થી પણ વધારે સંતો, અરે એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને ઓક્સફોર્ડ માંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને PhD થયેલા છે. આમ એટલા માટે પરિચય આપ્યો કે તમને એમ ન થાય કે કદાચ મેં 2 પુસ્તક વાંચીને 2 લેખ વાંચીને તમારી સામે ઉભો રહી ગયો. આ સંસ્થાના વહીવટ અને સંચાલનમાં મેં ફુલ્લી ઇન્વોલ્વ છે. સો વી નો વોટ ઇઝ મેનેજમેન્ટ, વી નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વી નો વોટ ઇઝ નેટવર્કિંગ, વી નો વોટ ઇઝ સિસ્ટમ. એટ ધ સેમ ટાઈમ વી ઓલ્સો નો વોટ ઇઝ લાઈફ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. એટલે એના કોમ્બિનેશનથી તમને વાત કરવાની છે. એ પ્રમુખ સ્વામી મહારાજે એમના અનુભવ પરથી આ વાત કરી છે કે વિદ્યાર્થીઓને સંયમ રાખાવજો, નહીં તો એનું જીવન બરબાદ થઈ જશે. વિઝન ઓફ લાઈફમાં યુવાનો માટે પહેલી આ વાત અગત્યની છે. અને આ વાત સારા પ્રતિષ્ઠિત કુટુંબોમાં પણ પ્રવર્તે છે. આઈફોન જેને શોધ્યો,